index or relative density or degree of density નામ છે આનું ID, તો સોઇલ ની absolute degree of denseness. હવે absolute degree of denseness એટલે શું? અથવા એને compactness બી કહેવાય. ભાઈ ડિગ્રી ઓફ ડેન્સનેસ ને ડિગ્રી ઓફ કોમ્પેક્ટનેસ ના કહેવાય? હા ભાઈ, આપણે એવું ના કહી શકીએ કે ભાઈ અહીંયા ગીચતા બહુ છે તો એની સાથે સાથે એવું બી ના કહી શકીએ કે અહીંયા બધા દબાઈને બહુ બેઠા છે. દબાઈને બેઠા છે મતલબ કોમ્પેક્ટેડ બેઠા છે. તો ડેન્સનેસ નો સિમિલર વર્ડ કોમ્પેક્ટનેસ ના કહેવાય? તો પછી ડિગ્રી ઓફ ડેન્સનેસ ને ડિગ્રી ઓફ કોમ્પેક્ટનેસ ના કહેવાય? એટલા માટે એટલે હું તમને એક જ સોઇલ આપું અને એની જ ડિગ્રી ઓફ ડેન્સનેસ તમને કે ડાયરેક્ટલી એ જ સોઇલને જોઈને, એવો આ છે. સ્પષ્ટ વાત કે ભાઈ હા તારી ડિગ્રી ઓફ ડેન્સનેસ આટલી છે. એવું ના કે ભાઈ તારા જો એક બીજો લેતો હોય હવે ભાઈ તમારે બેની કમ્પેરિઝન કરીને હું કહું, એવું નહીં. એવું કરવા વાળા વોઇડ રેશિયો અને ગામા ડી. એમની જોડે કોઈ સોઇલ જાય અને એમ કે ભાઈ ચલો મારી ડિગ્રી ઓફ ડેન્સનેસ વિશે બોલો, તો એ શું કે ના તું એકલો ના, તારા જોડે બીજી એક સોઇલ લેતો હોય પછી તમારી બેની કમ્પેરિઝન કરીને અમે કહેશું. એવું કરવા વાળા વોઇડ રેશિયો અને ગામા ડી. જ્યારે આ રિલેટિવ ડેન્સિટી આઈડી શું કરે છે? તમે જે સોઇલની ડિગ્રી ઓફ ડેન્સનેસ ની વાત કરવા માંગો છો એ જ સોઇલને જોઈને એની જ બધી એનાલિસિસ કરીને તમને એની ડિગ્રી ઓફ ડેન્સનેસ કહી દેશે કે આ ડેન્સ છે કે લૂઝ છે કે મીડિયમ ડેન્સ છે કે મીડિયમ લૂઝ છે કે વેરી લૂઝ છે. જે બી હોય વાત એ સીધી એક જ સોઇલને ધ્યાનમાં રાખીને કહી દેશે. એટલે તમને એ સોઇલની એબ્સોલ્યુટ ડિગ્રી ઓફ ડેન્સનેસ આપે છે એવું કહેવાય. વિધાઉટ વેસ્ટિંગ અ ટાઈમ, આઈડી પર્સન્ટેજમાં, આઈડી પર્સન્ટેજમાં, આઈડી પર્સન્ટેજમાં શું છે એનું ઇક્વેશન? Emax minus E naught upon Emax minus E minimum into 100. પડી ખબર? void ratio of a soil in its stable loosest state. yes or no? કે ભાઈ આ સોઇલનું જે બી સ્ટેબલ લૂઝેસ્ટ સ્ટેટ છે એમાં એનો વોઇડ રેશિયો. એ જ રીતે અહીંયા શું લખીશું? void ratio of a soil in its stable densest state. આઈ મજા? ગઈકાલ વાત થઈ ગઈ છે ને બધી. તો ડેન્સેસ્ટ માં મિનિમમ void ratio હોય અને લૂઝેસ્ટ માં મેક્સિમમ void ratio હોય. what is E naught? void ratio of a soil in its natural state. માત્ર આટલું લખવું તો ચાલશે કે પાછળ બધું લખવું છે? ઇન એક્ઝિસ્ટિંગ કન્ડિશને બોલાય, ઇન સિટુ કન્ડિશને બોલાય. ગુજરાતીમાં એવું બી લખાય સમજણ માટે કે જે સ્ટેટમાં તમે એની ડેન્સનેસ નો આઈડિયા લેવા આવ્યા છો એ સ્ટેટનો વોઇડ રેશિયો. એ ખાસ લખી આપો. આ કયો વોઇડ રેશિયો છે? જ્યારે અથવા જે સ્ટેટમાં, જ્યારે ને બ્રેકેટમાં એવું લખું છું જે સ્ટેટમાં એટલે જે કન્ડિશનમાં તેની ડેન્સનેસ જાણવી છે, તમારે ડેન્સનેસ જાણવી છે, તે સ્ટેટનો વોઇડ રેશિયો. પડી ખબર? આઈડી રિલેટિવ ડેન્સિટી તમને સોઇલની
ડિગ્રી ઓફ ડેન્સનેસ નો એબ્સોલ્યુટ આઈડિયા આપે છે. તો કઈ રીતે એબ્સોલ્યુટ આઈડિયા આપે છે એવું કહેવાય? તો કે ભાઈ આઈડી ના ઇક્વેશનમાં જ્યાં ઈ મેક્સ માઇનસ ઈ નોટ અપોન ઈ મેક્સ માઇનસ ઈ મિનિમમ છે, એમાં તમારે સોઇલનું જે સ્ટેટમાં ડેન્સનેસનો આઈડિયા જોઈએ છે એ સ્ટેટનો વોઇડ રેશિયો ઈ નોટ મૂકો, આઈડી ની વેલ્યુ આવે, અને આ ટેબલ ઉપરથી તમને ખબર પડી જાય કે તમારી સોઇલ કેવી ડેન્સ છે. યસ ઓર નો? તો ફરક ખબર પડે છે. એટલે વોઇડ રેશિયો અને ગામા ડી કઈ રીતે ડેન્સનેસ કહેતા હતા અને આઈડી કઈ રીતે ડેન્સનેસ કહે છે? કોણ રિલેટિવલી આઈડિયા આપે છે? કોણ રિલેટિવલી આઈડિયા આપે છે? વોઇડ રેશિયો અને ગામા ડી, જે બે સોઇલ કમ્પેર કરાવડાઈને કહેતા હતા. અને કોણ એબ્સોલ્યુટલી આઈડિયા આપે છે? આઈડી, ડેન્સિટી ઇન્ડેક્સ. ભાઈ આઈડી નું ઇક્વેશન આ તો બધાને ખબર છે, આ તો જગ જાહેર છે. ઈ મેક્સ માઇનસ ઈ નોટ અપોન ઈ મેક્સ માઇનસ ઈ મિનિમમ ઇન્ટુ 100. આ તો જગ જાહેર છે. પણ આના સિવાય બીજા ઘણા ઇક્વેશનો છે. આઈડી ના ઘણા ઇક્વેશનો છે અલગ અલગ વસ્તુ માટે. આને શું કહેવાય આ ઇક્વેશન ને? તો આને એવું કહેવાય કે આઈડી ઇન ધ ફોર્મ ઓફ વોઇડ રેશિયો. વોઇડ રેશિયો ના ફોર્મમાં છે ને. હવે આઈડી ને તમે ગામા ડી ના ફોર્મમાં પણ રિપ્રેઝન્ટ કરી શકો છો. આઈડી ઇન ધ ફોર્મ ઓફ ગામા ડી, આઈડી ઇન ધ ફોર્મ ઓફ પોરોસિટી, આઈડી ઇન ધ ફોર્મ ઓફ વોલ્યુમ ઓફ સોઇલ. તો આ બધી જ પ્રોપર્ટી જે મેં તમને કીધી એના ફોર્મમાં આઈડી ને બતાવી શકો છો. અને જનરલી કોઈ ભણાવતું નથી, પણ એના ઇક્વેશન ઉપરથી એમસીક્યુ પૂછાયેલા હોય છે અલગ અલગ સ્ટેટ પીએસસી માં, ઈએસસી માં, ગેટમાં. તો એ આપણે બધું જ ભણવાનું છે ને ભાઈ. આપણે શું કરવા કચાશ રાખવી છે? યસ ઓર નો? આપણે શું કરવા કચાશ રાખવી છે? તો હું પહેલું તમને જે મેં તમને ભણાયું એ લખું છું કે આઈડી in the form of void ratio ID in the form of void ratio. તો ઇક્વેશન તમને ખબર છે એ વાળું, એ તમને ખબર છે એ વાળું ઇક્વેશન જે જગ જાહેર છે. પણ બાકીના ઇક્વેશન બી તો આપણે ભણીશું. કયા કયા? તો બીજું ઇક્વેશન છે આઈડી ઇન ધ ફોર્મ ઓફ ગામા ડી. બોલો, આઈડી ઇન ધ ફોર્મ ઓફ ગામા ડી કઈ રીતે? તો જુઓ, તમને આખું ડેરિવેશન કરાઈશ કે ડાયરેક્ટ નહીં લખાઈ દઉં. કઈ રીતે? તો તમને ખ્યાલ છે કે ગામા ડી અને વોઇડ રેશિયો બંને ઇન્વર્સલી પ્રોપોર્શનલ છે. યસ ઓર નો? તો જ્યાં વોઇડ રેશિયો મેક્સિમમ હોય ત્યાં ગામા ડી શું હોય? મિનિમમ. અને રિલેશન બી ઇન્વર્સ હોય. જ્યાં વોઇડ રેશિયો મિનિમમ હોય ત્યાં ગામા ડી શું હોય? મેક્સિમમ. આટલી ખબર પડે ને? કે આમાં કઈ ફર્ધર એક્સપ્લેનેશન આપું? ડાયરેક્ટ ખબર પડી ગઈ? કનેક્ટિવિટી આવી ગઈ કે સમજાવું હજુ કઈ? ઓકે. તો પછી હવે અહીંયા જ્યાં જ્યાં વોઇડ રેશિયો છે ત્યાં ગામા ડી રિપ્લેસ કરવાનું ચાલુ કરીએ. ઓકે, ચાલો જુઓ કેવી રીતે કરું છું. ધ્યાનથી જોજો. ઈ મેક્સ છે ત્યાં શું લખાય? 1 ગામા ડી મિનિમમ. ઓકે, માઇનસ ઈ નોટ છે ત્યાં શું લખાય? 1 ગામા ડી નોટ. વોટ ડુ યુ મીન બાય ગામા ડી નોટ? હાલ.
હાલ તમારી સોઇલ જે કન્ડિશનમાં તમે લઈને આવ્યા છો ત્યારે એનો ગામા ડી, બરાબર ને? ચલો પછી નીચે છેદમાં હે 1 ગામા ડી મિનિમમ માઇનસ 1 ગામા ડી મેક્સિમમ આવે ને? જ્યારે વોઇડ રેશિયો મિનિમમ હોય ત્યારે ગામા ડી મેક્સિમમ આવે કે નહીં? બોલો, આટલી ખબર પડી. ગામા ડી નોટ માઇનસ ગામા ડી મિનિમમ શું કર્યું મેં જોવો છો? તો નીચે શું આવે? ગામા ડી મિનિમમ નોટ. અને ઘણા લોકો જીરો બી કહેતા હોય, પણ એને જીરો ના કહેવાય, એને નોટ કહેવાય, બરાબર ને? ચલો હવે આ મોટું છેદ, હા ચલો હવે કરો હિસાબ કરો. ગામા ડી મેક્સ, હા તો પછી અપોન કોઈ વાંધો નહીં નહીં સુધી, હા કે આ તો 2 ફ્લોર હતા 4 ફ્લોર કરી નાખ્યા, હે આવું નહીં લાગતું ને? લ્યા ઉડતું ઉડાવો. ઓકે, આ અંશ છે એક પ્રકારનો, આ છેદ છે, બરાબર ને? હવે શું થાય ખબર? આમાં નિયમ જો શીખવાડું. આ બે એક ટીમમાં જતા રહેશે, આ બે ભેગા થઈને તમારું ફાઇનલ છેદ બનાવશે, અને આ છેદનો છેદ અંશમાં જતો રહેશે, બરાબર ને? આ બધા ગણિતના નિયમો છે. આને ઉપર મોકલી દો તો ગામા ડી મેક્સ કૌંસમાં ગામા ડી નોટ માઇનસ ગામા ડી મિનિમમ. હા, મિનિમમ હોવું જોઈએ. જો થોડુંક એવી જોતા જવાનું, આન્સર નેગેટિવ ના થવો જોઈએ. કોમન સેન્સ વાપરો. અહીંયા મેક્સિમમ હોય તો આ ઓછું હોય, અહીંયા મેક્સિમમ હોય તો વધારે હોય, તો ફાઇનલ બ્રેકેટ નો આન્સર નેગેટિવ આવે. આઈડી જોઈ લો ટેબલમાં, કે નેગેટિવ છે તો પછી રાઈટ. ચલો હવે આગળ આગળ શું હિસાબ થશે? હિસાબ કરવાનો છે ભાઈ, હિસાબ કરો. ગામા ડી નોટ પડ્યું છે, અને આ મેક્સ માઇનસ મિનિમમ. એ બી સોચી લેવાનું કે મેક્સ માઇનસ મિનિમમ જ હોય ને, મિનિમમ માઇનસ મેક્સ થોડી હોય. મિનિમમ માઇનસ મેક્સ હોય તો નેગેટિવ આન્સર આવે, અને આઈડી નેગેટિવ છે નહીં. આઈડી ની ઓછામાં ઓછી વેલ્યુ 0 છે. ઓકે, એક વસ્તુ રહી ગઈ. શું રહી ગઈ? કેમ? કારણ કે મેં ત્યાં પર્સન્ટેજ લખી દીધું એટલે. આઈ મજા? આઈડી ઇન ધ ફોર્મ ઓફ કોના ફોર્મમાં? આઈડી પોરોસિટી. આને ઓળખો ને? આ ઈટાને ઓળખો ને? આ ઈટા છે, નોટ એન. ઓકે, ભલે તમને એન ગમતો હોય કોઈ કારણોસર, બટ આ ઈટા છે. ચલો, ધીસ ઇઝ ઈટા. ચલો અહીંયા ધ્યાન આપો. હવે ભાઈ આઈડી નું ઓરિજિનલ ઇક્વેશન આ છે ભાઈ. જો અહીંથી જ બધું થશે. ઈ મેક્સ માઇનસ ઈ નોટ આ પાયાનું ઇક્વેશન છે. બીજી જે પણ કોઈ ફોર્મેશનો બને છે અહીંથી બને છે. શું કરશો? સ્મેલ આવી? થોડી સ્મેલ આવી ગઈ હશે અમુક લોકોને. શું સ્મેલ આવી? સાહેબ, વોઇડ રેશિયો નું પોરોસિટી નું સંબંધ છે. શું સંબંધ છે? ઈ બરાબર ઈટા અપોન 1 માઇનસ ઈટા છે. તો મને એમ કહો કે ઈ મેક્સ એટલે શું? એન બોલ્યો પાછો? તારે એન? ઈ મેક્સ ઈટા મેક્સ અપોન 1 માઇનસ ઈટા મેક્સ. ઈ મેક્સ બરાબર રાઈટ? થયું? પડી ખબર? ઓકે. હવે જો અહીંયા કનેક્ટ કરવા જેવું છે.
કે જ્યારે જ્યારે વોઇડ રેશિયો મેક્સિમમ હોય ત્યારે પોરોસિટી મેક્સિમમ જ હોય. આપણે વાત થયેલી છે, યાદ છે ને? કારણ કે બંને જણા વાત તો વોલ્યુમ ઓફ વોઇડ્સ ની જ કરે છે. તો જ્યારે વોઇડ રેશિયો વધારે આવે છે, મતલબ વોલ્યુમ ઓફ વોઇડ્સ વધારે હશે, તો પોરોસિટી કે મારામાં અંશમાં તો વોલ્યુમ ઓફ વોઇડ્સ છે, તો હું એ વખતે વધારે જ આવીશ. એટલે કહેવાનો મતલબ કે ઈ મેક્સ બરાબર બધે જો તમે ઈટામાં મેક્સ જ લખી દીધું, કારણ કે એ જ થાય. તો ચલો ઈ મિનિમમ બરાબર શું કરશું? શું કરશો? ઈટા મિનિમમ અપોન, હા ખૂબ સરસ. પછી આગળ ઈ નોટ બરાબર ઈટા નોટ અપોન ઈટા નોટ. આ વેલ્યુ ત્યાં મૂકી દો, સિंपल. अब देखो प्रो लेवल નું સાદુરૂપ. चलो મૂકો. ઈટા મેક્સ અપોન 1 માઇનસ ઈટા મેક્સ. બ્રેકેટો બનાવવાનું રાખજો લ્યા, નહીં તો જે તમે ડખા કરશો એ પ્રો લેવલના. અપોન ઈ મેક્સ એટલે એની જગ્યાએ શું આવે? ઈટા મેક્સ અપોન 1 માઇનસ ઈટા મેક્સ માઇનસ ઈટા મિનિમમ અપોન 1 માઇનસ ઈટા મિનિમમ. પડી ખબર? આઈ મજા? હવે બોલો અગેન આ કેવું લાગે છે? થોડુંક સરખું કરવું જોઈએ. કરશો જાતે? સાદુરૂપ આપી શકશો કે હું આપીને બતાવું? હે જાતે? ઓકે ચલો તો ફાઇનલ રિઝલ્ટ હું લખી આપીશ. ફાઇનલ રિઝલ્ટ લખું ડાયરેક્ટ? ફાઇનલ રિઝલ્ટ શું છે આપણે જોઈ લઈએ. તમારે કરવાનું જ છે આ. તમને ફાઇનલ રિઝલ્ટ લખી આપું છું. એટલે તમારે બુકમાં ઉભા રહો. તમારે બુકમાં એવું નહીં કરવાનું અહીંથી સીધું ફાઇનલ રિઝલ્ટ. તમારે આખી જર્નીમાં જવાનું છે. જો આવું આવે છે, ખાલી જોઈ લો. ઈટા મેક્સ માઇનસ ઈટા નોટ ઇન્ટુ 1 માઇનસ ઈટા મિનિમમ. સમજી લેજો કેટલું કોમ્પ્લિકેટેડ સાદુરૂપ હશે. ઉપર બે બ્રેકેટ આયા છે. ઈટા મેક્સ માઇનસ ઈટા મિનિમમ ઇન્ટુ 1 માઇનસ ઈટા નોટ ઇન્ટુ 100. Again you think about it. Again you think about it. કે તમને મેં ખાલી ઈ મેક્સ માઇનસ ઈ નોટ અપોન ઈ મેક્સ માઇનસ ઈ મિનિમમ વાળું ભણાઈને છોડી દીધા હોય. ક્વેશ્ચન પૂછાય પછી કરજો. એ લખતી વખતે જ ક્વેશ્ચન પૂછાય કે which of the following is the correct equation of density index? Which of the following is the correct equation of relative density? તમે ઓપ્શનમાં ગોતતા હોય ઈ મેક્સ માઇનસ ઈ નોટ અપોન ઈ મેક્સ માઇનસ ઈ મિનિમમ, ક્યાંય હોય જ નહીં. ઇક્વેશન આખું પોરોસિટીના ફોર્મમાં હોય. શું થાય હાલત? કરિયર ખતમ થઈ જાય. ક્વેશ્ચન છોડીને આવવો પડે. પ્રેમથી તમે ઈ ટીક કરીને આવો. યસ ઓર નો? પણ આ ખબર હોય તો +1 માર્ક્સ લઈને આવો. ગેટિંગ માય પોઈન્ટ? એની ડાઉટ? ચલો ખૂબ સરસ. હવે લાસ્ટ એન્ડ ફોર્થ, આઈડી in the form of volume of soil. તો બહુ સિમ્પલ. જ્યારે વોઇડ રેશિયો મેક્સિમમ છે ત્યારે વોલ્યુમ મેક્સિમમ, વોઇડ રેશિયો મિનિમમ છે ત્યારે વોલ્યુમ મિનિમમ, અને વોઇડ રેશિયો ઈ નોટ છે ત્યારે વોલ્યુમ વી નોટ. વી મેક્સ
minus V naught upon V max minus V minimum into 100. આયા મજા? પડી ખબર? જોરદાર. હવે મને યાદ છે કે આના ઉપરથી એકવાર ESC માં ક્વેશ્ચન આવી ગયેલો છે. ESC વાળાએ શું ખેલ કર્યો? એવું કીધું કે સોઇલનું ડેન્સેસ્ટ સ્ટેટમાં વોલ્યુમ આટલું છે. ml માં આપ્યું હતું, પાછું એને મિલીલીટરમાં વોલ્યુમ આપ્યું હતું. સોઇલનું લૂઝેસ્ટ સ્ટેટમાં વોલ્યુમ આટલું છે, એટલે V max આપ્યું. ડેન્સેસ્ટમાં V મિનિમમ આપ્યું. સોઇલનું નેચરલ સ્ટેટમાં વોલ્યુમ આટલું છે, આંકડાઓ આપ્યા હતા મિલીલીટરમાં mlમાં, એટલે V નોટ આપ્યું. તો આ સોઇલની ડેન્સિટી ઇન્ડેક્સ અથવા રિલેટિવ ડેન્સિટી કેટલી? જસ્ટ ઇમેજિન વિધાઉટ ધીસ ઇક્વેશન. તમે આ ઇક્વેશન લઈને જાઓ ને, કઈ ના ખબર હોય, આ બધું મેં ના ભણાવ્યું હોય તો તમે તો આ જ લઈને જવાના હતા. તમે શું કરો? વોલ્યુમ આપેલું છે, થોડી વાર તો તમે ભૂલ ભૂલૈયાની જેમ ફરો, પેલી 8 રિલેશનશીપો લખાઈ હતી ને એમાં થોડી વાર તો ત્યાં જ જાઓ તમે કે આ વોલ્યુમથી મને કાશ વોઇડ રેશિયો મળી જશે હાઇપોથેટિકલી. બરાબર ને? ખબર છે કે નહીં મળવાનું, તોય આપણે પ્રયત્ન કરીએ, થોડોક ટાઈમ બગાડીએ. બરાબર ને મલ્હાર? અને પછી ખબર પડે કે અહીંથી તો નહીં મેળ પડે. એના માટે આ જ ઇક્વેશન જોઈએ. ESC માં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન, વોલ્યુમ આપીને રિલેટિવ ડેન્સિટી પૂછી લીધી એને. ઓકે, આનાથી બાર આઈડી નો એક પણ ક્વેશ્ચન ના જાય, અને જાય તો બીજા દાડાથી ભણાવવાનું બંધ. આટલી જ મેક્સિમમ પોસિબિલિટી છે. હવે આના માટે 3-4 રેફરન્સ બુક વાંચવી પડે. તમે કોઈ એક રેફરન્સ બુક જોઈ લેજો, ઓપન ચેલેન્જ. એક રેફરન્સ બુકમાં 4 ઇક્વેશન નહીં મળે, નહીં હોય. મતલબ રેફરન્સ બુકના ઓથરને જરૂરી નથી લાગતું કે મારે આ 4 ઇક્વેશન મારી બુકમાં રાખવા જોઈએ, પણ આપણી ક્લાસ નોટમાં તમને 4 ઇક્વેશન વિથ ડેરિવેશન મળી જશે. મેં એટલા માટે મૂક્યા છે કારણ કે મેં અલગ અલગ એક્ઝામોમાં જોયું તો કોઈક પોરોસિટી વાળું પૂછી લે છે, તો કોઈક ગામાડી વાળું પૂછી લે છે, કોઈક વોલ્યુમ વાળું પૂછી લે છે, અને પેલું E max વાળું તો બધા પૂછે છે. આપણે એમને એમ નહીં બોલતા કે આપણી ક્લાસ નોટ વન સ્ટોપ સોલ્યુશન છે. પ્રૂફ સાથે ચેક કરજો. કોઈક જીટીની રેફરન્સ બુક ઓનલાઈન PDF બી મળે તો. નહીં મળે તમને એક જ બુકની અંદર આ 4 ઇક્વેશન. Getting my point? Yes, sir.